નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ઇંગ્લિશના પેપરનું એનાલિસિસ કરીને બતાવીશ જીપીએસસી ક્લાસ 1-2નું. તો તેમાં તમે જોઈ શકો છો કે 150 માર્ક્સનું અંગ્રેજીનું પેપર હોય છે, જેમાં તમને 3 કલાકનો ટાઈમ મળે છે. અને તેમાં સૌપ્રથમ આપણે એસે હોય છે, જે 300 વર્ડ્સમાં લખવાનું હોય છે. તો તમે એસે જોઈ શકો તો 20 માર્ક્સનો હોય છે અને એમાં આપણને 5 ઓપ્શન્સ મળતા હોય છે, બરાબર. તો એમાં તમે જોઈ શકો તો એક ઇન્ડિયા હેઝ ક્વાઇટ એફિશિયન્ટલી મેનેજડ ઇટ્સ જીઓપોલિટિક્સ છે, મતલબ આઈઆર ઉપરનો છે. સેકન્ડ જે છે એ હેપીનેસ ઇઝ વેન વોટ યુ થિંક, વોટ યુ સે એન્ડ વોટ યુ ડુ આર ઇન હાર્મની. આ જે ગાંધીજીનો કોટ છે કે ફિલોસોફિકલ ટાઈપ છે કે જે તમે વિચારો છો, બોલો છો અને કરો છો કાર્ય, એ જો સંતુલનમાં હશે તો જ તમે ખુશ રહી શકશો. તો સેકન્ડ નંબરનો એસે હેપીનેસ ઉપર છે. થર્ડ જે છે એ સ્ટુડન્ટ્સ આર નોટ જસ્ટ લર્નર્સ બટ ઓલ્સો કન્ટ્રીબ્યુટર્સ ટુ ધ નેશન્સ ગ્રોથ એન્ડ પ્રોગ્રેસ. મતલબ આ એસેમાં તમે સ્ટુડન્ટ્સ જે છે એ માત્ર લર્નર્સ નથી, બટ એ નેશન્સના ગ્રોથ અને પ્રોગ્રેસમાં કન્ટ્રીબ્યુટર્સ છે. એ રીતે તમે એસ્પેક્ટ કવર કરીને એસે લખી શકો છો. જે ફોર્થ નંબરનો એસે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર છે. મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એસે લખ્યો હતો. અને ફિફ્થ નંબરનો જે એસે છે એ છે કે વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ બટ નોટ આઉટ ઓફ ઓપ્શન્સ ટુ એડ્રેસ ક્લાઇમેટ ચેન્જ. મતલબ તમને બધાને ખ્યાલ હશે કે હાલ ક્લાઇમેટ ચેન્જ બહુ મોટો ઇસ્યુ છે. તો એના ઉપર છે કે અત્યારે હજી પણ વિશ્વના બધા દેશો ક્લાઇમેટ ચેન્જ ઉપર જોઈએ એટલું ફોકસ નથી કરી રહ્યા. એના માટે કરીને આ એસે છે. તો એમાં પણ તમે સારી રીતે અટેમ્પ્ટ કરી શકો છો. ઓવરઓલ જોઈએ તો બધા એસે મેનેજેબલ હતા. તમે જીએસની તૈયારી કરી હોય તો તમે એસે ઇઝીલી લખી શકો છો. એસે માટે કોઈ દિવસ કોઈ સ્પેસિફિક કરવાનું નથી હોતું, બટ તમારા જે અમુક જનરલાઇઝ ટોપિક્સ હોય છે, જેમ કે એજ્યુકેશન હોય, હેલ્થ હોય, યુથ હોય, ઇલેક્શન હોય, આવા બધા જે ઇસ્યુ હોય એના ઉપર તમે ડેટા, ફેક્ટ્સ અને રિપોર્ટ્સ કે કોઈ કોટ્સ આટલું જો તમે રેડી રાખો તો તમે એસેમાં સારા માર્ક્સ ગેઇન કરી શકો છો. હવે સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો એમાં આપણને લેટર પૂછ્યો છે. એમાં એવું છે કે ઇમેજિન યુ આર અ મામલતદાર ઇન ટ્રાઇબલ તાલુકા. પછી એમાં છે કે ટ્રાઇબલ વેલફેર પ્રોગ્રામ્સ છે. એમાં તમારે ટુ એન્શ્યોર હાઈ ક્વોલિટી સોશિયલ એન્ડ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધેર બાય ક્રિએટ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ ઇન ટ્રાઇબલ એરિયાઝ ટુ ઇન્ક્રીઝ ધ ઇન્કમ ઓફ ટ્રાઇબલ ફેમિલીઝ. મતલબ આમાં એ છે કે ટ્રાઇબલ તાલુકામાં તમે મામલતદાર તરીકે છો અને તમારા એરિયામાં તમારે એ લોકોને લાઇવલીહુડ આપવું છે અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું છે. તો તમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ દ્વારા કેવી રીતે ગવર્મેન્ટનો જે ગોલ છે એને એચીવ કરી શકો છો એના ઉપર છે. તો તમે એના માટે તમારે નીડફુલ સજેશન્સ કહેવાના છે. મેં મારા ફોર્મેટવાળા જે વિડીયો હતો એમાં મેં બતાવ્યું હતું કે તમે લેટર રાઇટિંગમાં કેવું ફોર્મેટ લખી શકો છો. તો એ ફોર્મેટમાં તમે તમારા જે સજેશન્સ છે એ આમાં એડ કરી શકો છો. તો એ રીતે તમે લખી શકો છો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ છે એનાથી તમે કેવી રીતે ટ્રાઇબલનું ડેવલપ કરી શકો છો. તમને ખ્યાલ હોય તો હાલમાં જ પીવીટીજી મિશન જે હતું એ ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે. એને ધ્યાનમાં રાખીને જ આ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યો છે. હવે થર્ડ નંબરનો જો ક્વેશ્ચન જોઈએ તો એમાં આપણને પબ્લિક અપીલ પૂછી છે. એમાં પૂછ્યું છે કે લોકલ એડમિનિસ્ટ્રેશનના ધ્યાનમાં આવ્યું છે કે જે વેન્ડર્સ છે એ વેજીટેબલ માર્કેટ્સમાં બેન્ડ પ્લાસ્ટિક બેગ્સ યુઝ કરે છે. એના માટે અવેરનેસ માટે પ્લસ કસ્ટમર્સને એન્વાયરમેન્ટ હેઝાર્ડ્સ વિશે જણાવવા માટે તમારે પબ્લિક અપીલ કરવાની છે 150 વર્ડ્સમાં. તો આ અવેરનેસ ટાઈપનું છે. તો તમે પબ્લિક અપીલ લખવાની છે. એમાં તમારે જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એને થોડું વોર્ન કરતું લખવાનું છે વેજીટેબલ માર્કેટ્સમાં વેન્ડર્સને કે તમે લોકો જો આપણા જે પ્લાસ્ટિક રૂલ્સ છે 2016 એ જો ફોલો નહીં કરો તો તમને દંડ થશે. પછી કસ્ટમર્સને પણ આપણે અવેર કરવાના છે કે એન્વાયરમેન્ટને જે પ્લાસ્ટિક બેગ્સ છે એ કેટલું નુકસાન કરે છે. એ રીતે તમે અપીલનું જે ફોર્મેટ છે એ ફોલો કરીને લખી શકો છો. ફોર્થ નંબર છે એમાં રિપોર્ટ છે. તો તમને ખ્યાલ હોય તો
આ ઓફિશિયલ સ્ટેટ લેવલ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે જુનાગઢમાં 75th રિપબ્લિક ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તો એના ઉપર જ તમને રિપોર્ટ પૂછ્યો છે. આ પાક્ષિકમાંથી બેઠો પૂછાયેલો છે. પાક્ષિકમાં ખૂબ જ સરસ રીતે આ રિપબ્લિક ડેનું આખું આપેલું હતું. તેમજ તમે ગુજરાતની કોઈ પણ મેગેઝિન કરંટ અફેર્સની ફોલો કરતા હોય તો એનામાંથી પણ તમને સારા એવા વર્ડ્સ મળી રહે રિપોર્ટ રાઇટિંગ માટે. રિપોર્ટમાં આપણે હંમેશા પાસ્ટ ટેન્સમાં જ લખવાનું હોય છે, એટલું ધ્યાન રાખવું. 5th નંબરમાં છે એ આપણને એક પિક્ચર આપ્યું છે કે તમે એમાં જોઈ શકો છો કે મલ્ટી સ્ટેડ બિલ્ડિંગ છે, એની આ બાજુ છે એક ક્રોપ વાવેલું છે. તો તમે જોઈ શકો તો આમ ગ્રીન વર્સિસ કોન્ક્રીટ એ ટાઈપનું કહી શકો છો. તેમજ એગ્રીકલ્ચરને આમાં ડિપિક્ટ કરી શકાય છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, પછી શહેરીકરણ છે, એ બધું તમે દર્શાવી શકો છો. અને હંમેશા જ્યારે આવું ઓબ્ઝર્વેશન પૂછ્યું હોય ત્યાં મારે મેક્સિમમ ડાયમેન્શન્સ કવર કરવાનો ટ્રાય કરવાનો, જેથી કરીને તમારું જે વ્યૂ છે એ બ્રોડ પર્સ્પેક્ટમાં દેખાય. એટલે બધા જ તમારા જે ડાયમેન્શન્સ હોય તમે એમાં લખી શકો છો. 6 નંબરનો જે ક્વેશ્ચન છે એ ઇનોગ્રલ સ્પીચ હતી. એમાં ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાતની હતી કે ન્યૂ કેન્સર સિવિલ એન્ડ આઈ હોસ્પિટલ ઇન નોર્થ ગુજરાત. તો તમે જોઈ શકો છો કે આ રીતની જે ઇનોગ્રલ સ્પીચ હોય એ PIB ગુજરાતમાં આવતી હોય છે, તેમજ પાક્ષિકમાં પણ આવતી હોય છે. તો તમે એ જો વાંચતા હોય તો તમે ઇઝીલી આમાં લખી શકો છો સારા વર્ડ્સ. સ્પીચમાં હંમેશા આપણે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને લખવાનું છે, કોણ બોલે છે એના આધારે. જેમ કે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત જો સ્પીચ આપતા હોય તો એ લેવલની સ્પીચ હોવી જોઈએ, જો PM સર આપતા હોય તો એ લેવલની હોવી જોઈએ. અને 7 નંબરનો જે ક્વેશ્ચન છે એ પ્રેસિઝ રાઇટિંગ છે, માઇનિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી ઉપર હતી. તો આમ જોઈએ તો પ્રેસિઝ રાઇટિંગમાં ઇઝી હતું કે થોડું માઇનિંગ ઇન્ડસ્ટ્રીના જે 3 મેઇન ચેલેન્જીસ છે, હાર્શ કન્ડિશન્સ, લાર્જ એરિયાઝ એન્ડ હાઈ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ કોમ્પ્રેહેન્સિવ સોલ્યુશન્સ, તો તમે લખી શકો છો. પ્રેસિઝ માટે મિત્રો હંમેશા પ્રેક્ટિસ મેઇન હોય છે કે તમે પ્રેક્ટિસ કરી હશે તો તમે પ્રેસિઝમાં સારા માર્ક્સ ગેઇન કરી શકશો. 8 નંબરનો જો ક્વેશ્ચન આપણે જોઈએ તો એમાં આપણને રીડિંગ કોમ્પ્રેહેન્શન છે, એમાં પણ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું હતું. આમાં જનરલી તમે આખા સેન્ટેન્સ જ હોય છે એ રીતે તમારે લખવાના હોય છે આન્સર્સમાં, કે ફર્સ્ટ ક્વેશ્ચન્સમાં હોય છે. એવરેજ હતું, બહુ હાર્ડ નહોતું રીડિંગ કોમ્પ્રેહેન્શનમાં. સુટેબલ ટાઇટલ આપવાનું હતું. 9 નંબરનો ક્વેશ્ચન્સ જો તમે જોશો તો એમાં આપણે ગ્રામર સેક્શન હોય છે. ગ્રામર માટે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે તો તમે ત્યાં ઓછા ટાઈમમાં ગ્રામર અટેમ્પ્ટ કરી શકશો. ગ્રામર માટે મેં તમને કીધું હતું કે કુણાલ મોજીદ્રા સરની GPS ઇન્ટરેક્ટિવ સ્ટડીઝમાં એમનો આખું પ્લેલિસ્ટમાં છે જ ગ્રામર માટેનું આખો કોમ્પ્રેહેન્સિવ કોર્સ છે, ફ્રી ઓફ કોસ્ટ. જો તમને એવું યોગ્ય લાગે તો તમે એ જોઈ શકો છો અને અક્ષર પબ્લિકેશનની બુકમાંથી મેક્સિમમ પ્રેક્ટિસ કરવી. અને ગ્રામર મોસ્ટ સ્કોરિંગ હોય છે, તો મિત્રો તમે એમાં સારા માર્ક્સ ગેઇન કરી શકો છો. પછી વાત કરીએ તો ટ્રાન્સલેશન લાસ્ટ ક્વેશ્ચન હોય છે. ટ્રાન્સલેશન પણ આ વખતે જોઈએ તો બહુ હાર્ડ નહોતું, આમ ઇઝી હતું. સ્વામી વિવેકાનંદનું હતું યુવાનો ઉપર, તો લખી શકાય એવું હતું. ટ્રાન્સલેશનમાં પણ સેમ જ કે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. મતલબ ઓવરઓલ આપણે જો મિત્રો ઇંગ્લિશનું GPSC ક્લાસ 1-2નું પેપર જોઈએ તો ઓવરઓલ ઇઝી હતું. પરંતુ જો તમે જુઓ તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વનો હોય છે ઇંગ્લિશના પેપરમાં. અને ઇંગ્લિશમાં તમારે જો ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો તમે અક્ષર પબ્લિકેશનની ગ્રામરની બુક છે, પછી ઇન્ડિયન એક્સપ્રેસ વાંચી શકો છો, PIB ગુજરાત ફોલો કરી શકો છો, અને ઓનલી IASના એડિટોરિયલ્સ આવતા હોય છે ડેલી યુટ્યુબમાં, તો એ પણ ફોલો કરી શકો છો. તો આ રીતે મેં આજે તમને ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન બતાવ્યું, જે મેં એક્ઝામ આપી છે અને મને જે પર્સ્પેક્ટિવ લાગ્યો એ રીતે. અને મારી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમારે કંઈક જોઈતું હોય મટીરિયલ કે હું મારી નોટ્સ કે એવું ત્યાં શેર કરું છું તો તમે ત્યાં ફોલો કરી શકો છો. અને નેક્સ્ટ હવે હું બીજા પણ વિડીયો લાવતી રહીશ. તો થેન્ક યુ મિત્રો.